આજે જેતપુર બનેલા નવા ડી માટે ફરી પાછું જવાનું થયું. હું કાકા અને મારો ભાઈ ત્રણે ટ્રોલી ભરીને સામાન લઈ આવ્યા. અમે બે ભાઈબંધ બહાર નીકળી ગયા હતા. એક ભાઈબંધને તેડવાને મારા હાથમાં એક ચશ્મા હતા અને આ ભાઈબંધના હાથમાં એક ચશ્મા હતા, કારણ કે જવાનું હતું ફોટા પાડવા હાટુ. કાલા ચશ્મા ઓ કાલા 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 ઘર ભેગું થાને ભાઈ. ગીત ગાઈ ગાઈને થાકી ગયા હતા. રાત્રે આટો મારીને ઘરે વહી ગયા હતા અને બીજે દી સવારમાં વહેલા ભાઈબંધ ને હું બે બહાર નીકળી ગયા હતા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? આવી ગયા સીધા પંડાન મહાદેવન. કાલ ફોટા પાડ્યા, ભાઈ ધરાણો નથી તો આજે ફોટા પાડવા હે. मजा नहीं आ रहा है. ભાઈબંધનો ધોરાજીમાં છેલ્લો દિવસ હતો. એ વયો જવાનો અમદાવાદ, તો આપને ગુરુદ્વારા દર્શન કરવા લઈ આવ્યો. દર્શન કરીને થેલા પેક કરીને ભાઈબંધને આપણે મૂકવા જઈએ બસ સ્ટેન્ડ બાજુ. પછી બધા ભાઈબંધો ભેગા થઈ ગયા, કારણ કે ભાઈબંધની બસની રાહ જોવાની હતી. વાર હતી જે અડધી કલાકની. પછી ભાઈબંધને અમદાવાદની બસમાં મૂકી દીધો ને બસમાં મૂકીને ત્રણેય ઘર જતા હતા ને તો જોયું ને તો એક ભાઈબંધ તો નવો ફોન છોડાવ્યો હતો. તમે બધા કોંગ્રેચ્યુલેશન લખી નાખો ને કાલ હું ડીમાર્ટ માંથી ખરીદી કરીને બતાવવાનો હું, તો બધા ફોલો કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.